ભુજના ઐતિહાસિક કચ્છ મ્યુઝિયમ ખાતે અસાંજો યુથ કલેક્ટિવ દ્વારા આયોજિત 4 દિવસીય જાહેર પ્રદર્શન સ્મોલ સિટી બિગ ડ્રીમ્સનો 6 ઓગસ્ટથી ભવ્ય પ્રારંભ થયો છે। આ પ્રદર્શન 6 થી 9 ઓગસ્ટ દરમિયાન ભુજ અને સમગ્ર કચ્છના તમામ નાગરિકો માટે ખુલ્લું રહેશે। આ વિશિષ્ટ પ્રદર્શનમાં કચ્છના યુવાનોના સ્વપ્નો, ભય, આશાઓ અને ભવિષ્યની આકાંક્ષાઓને વાચા આપવામાં આવી છે। છેલ્લા 3 વર્ષની સફર અને યુવાનોના દૈનિક જીવન પર કરાયેલા 4 મહિનાના ગહન અભ્યાસ બાદ આ પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે। નાના શહેરમાં રહીને પણ પોતાના મોટા સ્વપ્નો સાકાર કરવા મથતા યુવાનોની વાર્તાઓ, તેમની પ્રગતિ અને જીવનમાં આગળ વધવાની ઝંખનાને આ પ્રદર્શન દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે। આ પ્રદર્શનમાં કુલ 18 જેટલી વિશેષ વાર્તાઓને ફોટો, એસે અને ઇન્ટરવ્યૂ દ્વારા જીવંત કરવામાં આવી છે, જેમાં યુવાનોના રોજિંદા જીવનના સંઘર્ષો, આર્થિક સામાજિક પડકારો અને તેમની સફળતાની સફર દર્શાવવામાં આવી છે। કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થા સાથે જોડાયેલા પ્રતિનિધિઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા। હુનર શાળા સંસ્થા સાથે જોડાયેલા અને અસાંજો યુથ કલેક્ટિવના પ્રતિનિધિ ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે આ સંગઠન છેલ્લા 3 વર્ષથી યુવાનો સાથે મળીને કામ કરી રહ્યું છે। આ પ્રદર્શનમાં દરેક યુવા કલાકારે અન્ય એક યુવાની સફર, તેના પડકારો અને તેના સ્વપ્નોને નજીકથી સમજીને રજૂ કર્યા છે। અસાંજો યુથ કલેક્ટિવ સાથે છેલ્લા 2 વર્ષથી જોડાયેલા સાયન પટણીએ જણાવ્યું હતું કે અગાઉ ફિલ્મ ફેસ્ટિવલ કર્યા બાદ યુવાનોના વણ ઉકેલાયેલા અને અદૃશ્ય રહી જતા પ્રશ્નોને રજૂ કરવા માટે આ પ્રદર્શન આયોજિત કરવાનો વિચાર આવ્યો હતો। તેમણે ઉમેર્યું હતું કે યુવાનો રોજના સંઘર્ષમાં પોતાનો ખર્ચ કેમ કાઢે છે, શિક્ષણમાં આગળ વધવામાં શું વિપત્તિઓ આવે છે અને તમામ વિષમતાઓ વચ્ચે પણ તેઓ કેવી રીતે આગળ વધે છે તે અગાઉથી તેમની સાથે રહીને 18 કથા રૂપે કંડારવામાં આવ્યું છે। આ પ્રદર્શન સાથે જ અસાંજો યુથ કલેક્ટિવ દ્વારા પોતાના પ્રથમ ન્યૂઝલેટર પબ્લિકેશન અવાજોના પ્રથમ એડિશનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આ ન્યૂઝલેટરની પ્રથમ એડિશન ટીમના સામેલ પ્રતિનિધિ અને તેમની સાથે જોડાયેલા શીતલ તેમજ મોબીને જણાવ્યું હતું કે ત્રિમાસિક ન્યૂઝલેટર પ્રદર્શનમાં આવનાર તમામ નાગરિકો માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે। આ ન્યૂઝલેટરમાં યુવાનોના મુદ્દાઓ, તેમની પ્રવૃત્તિઓ અને નાના શહેરોમાં મળતી તકો તથા સપનાઓ પૂરા કરવા માટેના રસ્તાઓ વિશે વિગતવાર લખાણ છે। આયોજકો દ્વારા ભુજ તથા સમગ્ર કચ્છના તમામ નાગરિકો, શિક્ષકો અને યુવાનોને આ યુવા કલાકારો અને વાર્તાકારોના ઉત્સાહ તથા સર્જનાત્મકતાને બિરદાવવા અને આ પ્રદર્શનની મુલાકાત લેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અમે અહીંયા પહેલે એક ફિલ્મ ફેસ્ટિવલ કર્યો હતો, હવે એના પછી અમને એક વિચાર આવ્યો કે અમે એક એક્ઝિબિશન કરીએ જે યુવા ઉપર છે, જે આજના યુવા જે કામ કરી રહ્યા છે, જે દેખાતા નથી એના ઉપર સ્ટોરી બનાવવાની। અમને એક ટોપિક હમણાં મળવામાં આવ્યો કે ફોટા ઉપર અમને એનો એક્ઝિબિશન કરવાનું છે, એની સ્ટોરી પૂરા એના ફોટા ઉપર બતાવવાની છે કે કેમ એ પોતાની રોજિંદા જિંદગીમાં કેમ કામ કરે છે, કેમ આગળ જાય છે, શું કામ એ આગળ એજ્યુકેશનમાં વધતા નથી, શું કામ આવું બધું કરે છે, એની સ્ટોરી અમે લગભગ 1-2 દિવસ એની સાથે ગયા હતા યુવાઓ સાથે કે એ શું કામ કરે છે, કેવી રીતે પોતાની રોજિંદા જિંદગીમાં આગળ વધે છે, પોતાનો ખર્ચો કેમ કાઢે છે અને એને શું વિપત્તિ આવે છે કામ કરવામાં, એની અમે સ્ટોરી લખી છે। ભુજના કોઈ પણ લોકો આવી શકે, કચ્છ ભુજથી કોઈ પણ લોકો આવી શકે છે, નિહાળી શકે છે। અને આ એક્ઝિબિશનમાં અમે જે અસાંજો યુથ કલેક્ટિવ છે એ પોતાનું એક આવજો નામનું પબ્લિકેશન, ન્યૂઝલેટર પબ્લિકેશનનું આ પહેલું એડિશન છે એ પણ અમે અહીં મૂક્યું છે અને એ આવી શકે છે। અને જે લોકોને આ અમારા ન્યૂઝલેટરની કોપી જોઈતી હોય એમને પણ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે। અને એ ન્યૂઝલેટરની અંદર અમે અસાંજો યુથ કલેક્ટિવ શું કરી રહ્યું છે, કઈ કઈ એક્ટિવિટીઝ સાથે જોડાયેલું છે અને આગળ શું વિચારી રહ્યા છે, જેમાં અમે શહેરના એવા મુદ્દાઓને પણ આવરી લઈએ છીએ અને બેઝિકલી યુથ ઉપર ફોકસ કરી અને એમની સ્ટોરીઝ કલેક્ટ કરીએ છીએ અને એ પછી અમે પબ્લિકેશનમાં ત્રિમાસિક જે રહેશે એમાં પબ્લિશ કરતા રહીશું। અને એ આવજો ન્યૂઝલેટર છે એના ફર્સ્ટ એડિશન ટીમમાં હું છું અને મારી સાથે આ શીતલ છે અને એક મોબીન છે। અને એક્ઝિબિશનની અંદર બેઝિકલી એવું હતું કે યુવાનો ને તક ઓપોર્ચ્યુનિટીઝ છે એ નાના શહેરોમાં મળે છે કે નહીં। એક્ઝિબિશનનું નામ જ એ છે કે સ્મોલ સિટીઝ બિગ ડ્રીમ્સ। સપના તો દરેકના હોય છે, એ લોકો જોતા હોય, પણ ઘણી વખત એવું થતું હોય કે એ સપના પૂરા કરવા સુધી આપણી પાસે
તક નથી હોતી અથવા તો એક જે રસ્તો હોવો જોઈએ એ ક્યાંક નથી હોતો, તો એ બધા કઈ રીતે સફર કરી અને પોતાના સપના સુધી પહોંચે છે એ અમે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે અંદર 18 સ્ટોરીઝ છે જેમાં દરેક એક यूथ ने फॉलो કર્યો છે. अभी एक युवाओं का संगठन निकल के आया है जिसका नाम है असांजो यूथ कलेक्टिव, और हम कुछ 3 साल से इस पे काम कर रहे हैं. और इस पूरी जर्नी में अभी हमने एक एग्जीबिशन खोला है शहर में जिसका नाम है नानू शहर मोटे सपने, स्मॉल सिटी बिग ड्रीम्स. और ये एग्जीबिशन 4 दिन तक चलेगा, 6 तारीख से 9 तारीख तक. आज हमारा एग्जीबिशन का इनॉग्रेशन है और आप सब आके ये एग्जीबिशन देख सकते हैं. इसमें अलग अलग कहानियाँ बनाई हैं युवाओं ने. तो हर युवा ने एक साथी की पूरी लाइफ फॉलो करी है, उनकी जर्नी फॉलो करी है और दिखाया है कि युवाओं की क्या चैलेंजेस हैं, उनके क्या सपने हैं शहर को लेके और वो आगे क्या करना चाहते हैं. तो अगर आपको इसमें दिलचस्पी है तो आप इसमें जुड़िए और युवाओं का ये पूरा संगठन को देखिए.